જિંદગી બરબાદ જ છે. દાળ ભાત મામાને ખાલી દાળ ભાત જ ભાવે. તો ગાઈસ અમે દ્વારકા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. હજુ મહિનો બી નહીં થયો, મને 10 વાર બોલાવે દ્વારકા તો હું 10 વાર આવવા તૈયાર છું. તો કરી ધક્કા ખાઈ મેં દર્શન કર્યા. ડાયરેક્ટ દરિયામાં જશો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો આજે અમે એટલે કે અમારું ફેમિલી જઈ રહ્યા છીએ ફરીથી એકવાર દ્વારકા જવાનું બી તરત જ નક્કી થયું. એન્ડ કાલે છે રક્ષાબંધન, તો અમે રક્ષાબંધન પર દ્વારકા જવાના છીએ. મારી મમ્મી રેડી છે, બેગ રેડી છે. એન્ડ મારો ભાઈ કાર્તિક આવે છે, દાળ ભાત મામા બી આવે છે. એન્ડ મારું બીજું એક ફેમિલી એટલે મીન્સ કે મારા કાકા અને અમે બધા જઈએ છીએ. તો બ્લોગ સ્કીપ ના કરતા, કેમ કે હવે આજ મતલબ હજુ મહિનો બી નહીં થયો હું બીજી વાર દ્વારકા જઉં છું. તો હવે જઈએ. જો કેટલા વાગ્યા છે? રાતના 11 વાગ્યા છે, એટલે રાતે 12 વાગે નીકળવાનું છે. તો સ્કીપ ના કરતા. તો ગાય દાળ ભાતમાં મસાલો ખાય છે. ગાય દાળ ભાતમાં મસાલો ખાલી દાળ ભાત મામાને ખાલી દાળ ભાત જ ભાવે. શું કેવું દાળ ભાત મામા? અલા તો ગાઈઝ અમે અત્યારે નીકળી ગયા છે. દાળ ભાત મામા આવી ગયા છે. આવી રહ્યો મારી મમ્મી એન્ડ કાર્તિક આગળ ગયો. બહુ ઉતાવળ્યો છે. શું કેવું દાળ ભાત મામા? તમારે કાર્તિક ને કઈ કેવું એ ખાલી અડધે સુધી જ રસ્તે, મતલબ હવે આપણે કેટલા વાગ્યા હશે? 12:30 થવા બરોબર પકડાયો. કસમથી કોઈ દિવસ ગાડી નહીં ચલાવતો ને આજે ગાડી ચલાવશે, કેમ કે 3 જ ડ્રાઈવર છે. માર ભાઈ, દાળ ભાત મામા અને કાર્તિક. અને છેક એટલે બધે દૂર જવું ને 2 ગાડીઓ લઈને જવું ને બહુ મુશ્કેલ વાત છે. તો હવે અમે સફર અમારો સ્ટાર્ટ થઈ ગયો છે. યે ગાય દાળ ભાત મામાની આપણે જોડે મજા ગઈ છે. દાળ ભાત મામા, ઓ દાળ ભાત મામા, ઓ મામા, ઓ હા લેવું નહીં તમારો? ભજીયા મોકલો. ના આપણે ત્યાં નહીં જોવાનું, એ તો વાયરલ થઈ જશે. કાર્તિક કોની વાત આવ્યો આવા? દ્વારકા નહીં પહોંચ્યા કેમ કે સવાર પડી ગઈ છે. જોઈ શકો છો અહીંયા હાઈવે પર છીએ અમે. અને કાર્તિક તો હોઈ ગયો છે શાંતિથી. જો ઉઠવાનું નામ નહીં લેતો. અમે ચા પીવા માટે અહીંયા ઊભા છીએ. એન્ડ અમે રાત્રે ઊંઘ્યા જ નહીં, બટ કેમેરાનું રિઝલ્ટ સારું નહોતું, એના લીધે અમે શૂટ બી ના કર્યું. બટ અહીંયા અત્યારે ચા પીવા માટે ઊભા છે અને આ માણસ હજુ સુધી ઉઠતો આની તો જિંદગી બરબાદ જ છે મારા વ્લોગમાં. બેશરમ લોગ, બેશરમ. પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે પહોંચ્યા છે. એન્ડ અમે પાર્કિંગ ચેક દૂર કર્યું બીકોઝ આજે હવે 8મ આવે છે, તો અહીંયા બધું પેક છે. એન્ડ હવે અમે હોટલ શોધીશું. મળે તો ઠીક છે, મળવાની તો છે જ, ગમે તે થઈ જાય બરાબર. તો જો અને બહુ ભીડ બી છે આજ તો, કેમ કે આજે પૂનમ છે. ગાઈસ કસમથી બહુ જ મોંઘા રૂમ છે. 8મ પર આવું તો બહારથી જ જઈને ધર્મશાળામાં નહીં લેવાનું, કેમ કે એક રૂમના 5-5, 10-10 હજાર રૂપિયા લે છે અહીંયા. આ જો લંડનની બધી. હા આવું બરાબર.
હું નીચે જાઉં છું. આ લિફ્ટ જો મોટી હોટલોની આ જ પ્રોબ્લેમ છે કે લિફ્ટ વીઆઈપી હોય છે કાચવાળી, કે આપણે બધાને જોઈ શકીએ. જો આજે અહીંયાથી અમારો અહીંયા છેક ઉપર આવ્યા છે અમે, એન્ડ આ લોકો બી આવ્યા છે. સુકૂન મિલતા હૈ. અને આજે પબ્લિક બી જો કેટલું છે દ્વારકામાં. કયો? આ સુદામા બ્રિજ તો બંધ કરી દીધો. અને પેલો બ્રિજ કાંઈ કયો? પેલો એ તો બેટ દ્વારકા, હું કાંઈ બેટ દ્વારકા ચલી અહીંથી 30 કિલોમીટર. તો ગાઈઝ અમે ધાબા પર આવી ગયા છે એન્ડ હવે નાહી ધોઈને દર્શન કરવા જવાના છીએ. અને અમે બીજી વાર આવ્યા છે સોરી હું ત્રીજી વાર આવી હું. હજુ મહિનો બી નહીં થયો, મને 10 વાર બોલાવે ને દ્વારકા તો હું 10 વાર આવવા તૈયાર છું કસમથી. શું કહેવું છે? હાઉ વોઝ ધ વાઇબ? देखेंगे और एक और बार आएंगे और क्या करेंगे. हाँ वही सही है भाई, सही है. 5 स्टार હોટલમાં જો આવા ચંપલ આલ્યા પહેરવા અને આટલી બધી વસ્તુ. સારું અમારે લૂંટીને જ જવાનું આ બધું. બધું ઘસીને જતા રહ્યા. અને આજો ચા ના હોય મમ્મી, ગ્રીન ટી અંદર. હા ચા બનાવો પણ આ ચા ના હારી લાગે આપણે. આ તો ઇંગ્લિશ લોકોના કામ આપણા નહીં ભાઈ, સાચું કહું તો. અને મસ્ત મિરર, પાઇનેપલ જ્યુસ, દહીં, સેન્ડવિચ, ઉપમા, આલુ પરાઠા એન્ડ વોટરમેલન. તો ચલો અમે સ્ટાર્ટ કરીએ સવારનું બ્રેકફાસ્ટ, લંચ નહીં. बेकार है भैया, मैं तो टूट गया. ગાઈઝ આ પ્લાસ્ટિકની લિફ્ટ ગજબની છે. પ્લાસ્ટિક નહીં, આનું નામ છે કાચની લિફ્ટ. મેં નવું આવિષ્કાર કર્યું છે એન્ડ ખાવાનું બહુ મસ્ત હતું. બ્રેકફાસ્ટ વેરી ડન. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી, મજાની લાઈફ છે કસમથી. આવું મહિનામાં એકવાર ફરવા જવાના ને બહુ મજા આવે. આજો કેટલા ફ્લોર ઉપર અમને હાલે, 5મા ફ્લોર. જય હિન્દ દોસ્તો. તો ગાઈઝ અમે રેડી થઈ ગયા છે અને હવે મંદિરે જઈએ છીએ. ધાબા પર મસ્ત ફોટોશૂટ કરી દીધું એન્ડ ચારે તરફ દરિયો, વચ્ચે ખુદ દ્વારકાધીશ. તો ગાઈઝ હું 8મના દિવસ આવવાની હતી બટ હવે વિચાર નહીં, કેમ કે અહીંયા બહુ જ ભીડ થાય છે એન્ડ ભીડમાં આવવા કરતાં તો ભગવાન આપણું સારું કરે, ઘરે દર્શન કરવા, અહીંયા ભીડભાડ ના કરવી એન્ડ ભગવાન બધાનું સારું કરે, મારું તમારું બધા. બોલો દ્વારકાધીશની જય. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે, ખતરનાક લેવલ ઉપર. એન્ડ અમે અમારા ફેમિલી જોડે આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે. 8મની ફૂલ તૈયારી થાય છે એન્ડ એના 6 દિવસ પહેલાં જ અમે આવ્યા છીએ. યે ગાયું માટે 10 રૂપિયા દેતા આજે ને હોય તો ગાયો તો બધે જ છે ભાઈ. मैं किसी को पर्सनल प्रॉपर्टी पे हाथ नहीं लगा. ગાઈસ દ્વારકામાં મેળો લાગ્યો છે. મેળો. તો ગાઈસ અમારા દર્શન થઈ ગયા છે. બહુ જ કસમથી કલાકમાં ધક્કા મૂકી ખાઈને મેં દર્શન કર્યા અને મને ગિફ્ટમાં ભગવાને આ હાર બી આલ્યો. આટલો બધો શું કહેવાય કષ્ટ કરી ધક્કા ખાઈને મેં દર્શન કર્યા. બીજા બધા તો ફટાફટ કરી લીધા. મારો નંબર આવ્યો તો પડદા બી બંધ થઈ ગયા. પાવ બીજો વેઇટ કરવો પડે એટલે મેં બહુ વેઇટ કર્યો એન્ડ અત્યારે અમે આ દરિયા કિનારે આવ્યા છીએ. એટલે અહીંયા બધા નાવે છે, જોઈ લો. આ તો શું બતાવું તમને, મારું મોઢું જોઈ લો.
તડકો લાગતો જ નહીં, સાચું કહું તો. આ ડેન્જર છે. અહીંયા સ્નાન કરશો તો ડાયરેક્ટ દરિયામાં જશો. ગાઈઝ આ લોકો જો લેમન જ્યુસ એન્જોય કરે છે. કાર્તિક હાય. ચાલુ થઈ લીંબુ શરબત આવ્યો. મારા દાળ ભાત મામાને ફેમસ કરવાના. આમ તો દાળ ભાત સિવાય બીજું કંઈ ભાવતું નહીં. કોઈ છોકરી હોય જે દાળ ભાત ખાતી હોય એ દાળ ભાતને પસંદ કરે. હું આમને રોસ્ટ જ કરી, સાચું કહું તો. સાચું કહું ગાઈઝ અમે માઉન્ટ આબુ देखा आपने लापरवाही का नतीजा है. માઉન્ટ આબુ નહીં, સોરી, દ્વારકાની પાછળ બીચની સાઈડ આવ્યા છે. જો મેરે કો દેખો. હાય મત દેખો, સોરી. અહીંયા બહુ મજા આવે. હા જો સેલ્ફી પોઈન્ટ, સોરી સેલ્ફી પોઈન્ટ ને ફોટો પોઈન્ટ. इज ब्यूटीफुल. कैसा मजा आ रहा है मेरे को. મારા વ્લોગમાં ખાલી હું જ ચપ્પર ચપ્પર કરું, બાકી કોઈ નહીં કરું. નહીં શાળા બેહીને આરામ કરો. ગાઈઝ હવે હું અને મારી બેન દિશા અમે બે હોટલે જઈએ છીએ, કેમ કે હવે અમારે અર્જન્ટ કામ છે એટલે ઘરે જવાનું છે. તો થોડી વાર રેસ્ટ કરીને બેટ દ્વારકા થઈને પછી અમે લોકો ઘરે જઈશું. તો હવે જોઈએ આગળની એક્ટિવિટી શું શું કરીએ છીએ. ગાઈઝ ગોમતી ઘાટ જોઈ લો, કેટલો મસ્ત સુંદર છે. સચ અ વેરી કાઇન્ડ બ્યુટીફુલ વ્યૂ એન્ડ બ્યુટીફુલ નોટ પીપલ. દ્વારકાનું કરી લીધું. હવે અમે બંને એકલા હોટલમાં જઈએ. બધા પહેલાંથી પહોંચી ગયા. મેં જો આ લીધું જો શી ખબર કેનું, આ દરિયામાંથી કંઈક મળે એમ હતું અને આ લીધું. હવે પૈસું તહેવારનો પસંદથી હોટલમાં બહુ ભાડા હોય. એન્ડ દ્વારકામાં તો ના જવાય, કેમ કે કોઈ બી મંદિરે વધારે ના જવાય, બિકોઝ બહુ ભીડ હોય. જેમ કે અમે આજે પસ્તા આવ્યા છીએ. શું કહેવું નિશા? યસ. ઓકે ગાઈસ અમે પહોંચી ગયા હોટલે. જોઈએ આ લોકો શું કરે છે હવે. ઓ હોટલ બહુ મસ્ત હો કસમથી. ભાઈ આ લોકો 5મા માળે જ ગયા. મારા સિવાય કોણ હોય આ લોકોને હેરાન કરવાવાળું. ગાઈઝ અમે આ માખીમાં બેઠા, કેમ કે લિફ્ટ નીચે આવીને પાછી ઉપર જતી રહી. બહુ ગુસ્સો આવ્યો કસમથી. એવી ગરમી લાગે ને તો भी तुम्हारी बहन स्टाइल मारना नहीं भूलेगी है. क्या बोलती मम्मी? वड़ा पाव. ये काका आई जाओ. ये बाली नहीं, ये काका आई जाओ. लो भाई મને જોઈ દે. क्या બેન કરો છો? શું કંઈ નહીં કરતા ભાઈ, ડાન્સ કરીએ. હું એટલી થાકી ગઈ હું કે હું લિફ્ટમાં જ ઊંઘી જઈશ. हम तो पागल है भैया. हेलो भैया. बेचारी आंटी तो भी हंसती ऐसे क्या छोकरी कर શું कहीं नहीं करती हमें, बस लोग માટે क्या क्या करना पड़ रहा है भाई. तो गाइस અમે ફાઇનલી ચેકઆઉટ કરી દીધું છે, એટલે મીન્સ કરી દીધું છે, બિકોઝ હવે અમારા ગામડે ઊંઘમાં શું બોલાય, ઘરે જવાનું છે, ગામડે નહીં જવાનું. હવે અહીંયાથી ઘરે જઈશું. બીજે જવાનું બી કેન્સલ કર્યું છે. એન્ડ દ્વારકાધીશની જય ફરીથી બોલાવશે તો બહુ જલ્દી આવીશું. તો અત્યારે અમે ઘરે નીકળીએ છીએ. થઈ જવાના. પેલી ચાંદીની રાખડી તો બતાવો. વેચી મારું મારી હારીના જે પૈસા આવે હે ગઈ. હવે આવતી વખતે ને હોનાની બાંધી લાવજો.
જ માતાજીના મંદિર કોયલા ડુંગર આવી ગયા છે. નક્કી નહોતું બટ અચાનકથી નક્કી થઈ ગયું. મારા સબસ્ક્રાઈબરોને કેવું હસવું આવતું હશે મને સાંભળી. મને સાંભળો, સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ કાર્તિક અમારો બ્લોગમાં આવવા માંગતો નહીં. એક આના લીધે જ મારી ચેનલ ચાલે. આના લીધે જ મારા 1. જે બી જેટલા બી સબસ્ક્રાઈબર થયા આના લીધે જ થયા. સાચું કહું તો. અને આ ફ્રન્ટ કેમેરાથી વ્લોગિંગ થાય મારી જો. આ જો ઊંઘેલો પાખેલો માણસ. અમને લાગ્યું કોયલા ડુંગર હશે તો મોટે છે ઉપર જવું પડશે, પણ મંદિર તો અહીંયા જ છે નહીં. ઉભા જો ગાઈઝ આવી ગયું મંદિર. વાયરલ કરતી આપણે. years later. તો ગાઈસ સવાર પડી ગઈ છે એન્ડ અમે રાત્રે જ આવ્યા હતા એન્ડ બહુ થાકી ગયા હતા એટલે હંમેશાની જેમ અમે સૂઈ ગયા હતા, કેમ કે થાક લાગે તો કોઈ માણસ જાગી ના રહે. એન્ડ હવે અમારો નેક્સ્ટ વ્લોગ જોઈશું. હવે 1-2 દિવસમાં બનાવવા જઈશ, કેમ કે એડિટ કરવામાં બહુ ટાઈમ લાગે છે, કેમ કે ટાઈમ બી નહીં મળતો. રીલ્સ ફરવાના એમકાણા એમાં થાકી જવાય છે. એન્ડ જો આઠમ આવી રહી છે, બધાને જય દ્વારકાધીશ. દ્વારકાવાળો બધાનું સારું કરે, તમારું મારું બધાનું. એન્ડ હેપી જન્માષ્ટમી ટુ ઓલ. અને રક્ષાબંધનથી અમે દ્વારકામાં મનાવ્યું એન્ડ બહુ મજા આવી. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. નવો બ્લોગ બહુ જલ્દી આવશે. બાય બાય, ટેક કેર.